ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના વોર્ડ નંબર 5માં ચોમાસાની માત્ર શરૂઆત થઈ છે ત્યારે જ મુખ્ય માર્ગો પર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. સ્થાનિક જાગૃત નાગરિક જુનેદ સુમરાએ આ મુદ્દે તંત્રને રજૂઆત કરી છે. આ વિસ્તારમાં ગંદકી, આવારા કૂતરા અને રખડતા ઢોરોની સમસ્યા નિત્યક્રમ બની ગઈ છે. સ્ટ્રીટ લાઇટોનો અભાવ પણ લોકોને મુશ્કેલીમાં મૂકી રહ્યો છે. જુનેદભાઈના જણાવ્યા મુજબ આ રસ્તા પર અગાઉ પેવર બ્લોક બિછાવવામાં આવ્યા હતા, પરંતુ નબળી ગુણવત્તાને કારણે તે ઠેર ઠેર નીકળી ગયા છે. ત્યારે સ્થાનિક રહીશોએ લેખિત રજૂઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પાણીના નિકાલની વ્યવસ્થા માટે કોઈ જવાબદાર વ્યક્તિ આગળ આવ્યા નથી, જેને લઈને જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં સ્થાનિક રહીશોને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડશે હોવાની ચેતવણી સ્થાનિકો દ્વારા અપાઈ છે. તો નગરસેવકો અને વહીવટીતંત્ર આ સમસ્યાઓ પ્રત્યે ઉદાસીન હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હાલ નજીવા વરસાદમાં જ આવી સ્થિતિ છે, ત્યારે ભારે વરસાદમાં પરિસ્થિતિ વધુ વણસી શકે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.